કેન્સર મુક્ત ભારત તરફ મહત્વનું કદમ. રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ગર્ભાશય કેન્સર નિવારણ માટે HPV રસીકરણનો પ્રારંભ. પાટણ જિલ્લાના રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ભારત સરકારના આદેશ અનુસાર HPV વેક્સિન જે ગર્ભાશય કેન્સર નિવારણ માટે અભિયાન અંતર્ગત SDH હોસ્પિટલ રાધનપુર ખાતે શુભારંભ કરવામાં આવ્યો, જેમાં SDH રાધનપુરના RMO ડોક્ટર કિશોરભાઈ પંચાલ સાહેબ, THO રાધનપુર ડોક્ટર કેતનભાઈ ઠક્કર, ડોક્ટર સર્જન ચૌધરી સાહેબ તેમજ ગાયનેક ડોક્ટર પુનિતબેન પટેલ, અર્બન મેડિકલ ઓફિસર ડોક્ટર વિજયભાઈ ભરવાડ સાથે ડોક્ટર અનુરાધાબેન પ્રજાપતિ અને અર્બન પેરામેડિકલ સ્ટાફ સાથે SDH પેરામેડિકલ સ્ટાફ હાજર લઈ લાભાર્થીઓને રસીકરણ કરવામાં આવ્યું, જેમાં 15 વર્ષથી નીચેની ઉંમરના દીકરીઓને પોતાના વાલી સાથે રાખીને રસીકરણનો શુભારંભ રાધનપુરના રેફરલ સુપ્રિન્ટેન્ડન્ટ KK પંચાલ સાહેબ હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રસીકરણનો લાભ લેવામાં આવ્યો હતો, જેનો સમય દરરોજ સવારે 9 થી 2 રાખવામાં આવેલો છે, જેની મીડિયા મારફતે અધિકારી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. ભારતના માનનીય વડાપ્રધાનશ્રીએ ભારતની તમામ જેને 14 વર્ષ પૂરા થઈ ગયા હોય પરંતુ 15 વર્ષ પૂરા થયા એવી છોકરીઓ માટે સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના કેન્સરની રસીની શરૂઆત કરેલી છે. એના ભાગરૂપે આપણે પણ આજે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે આ HPV એટલે કે હ્યુમન પપિલોમા વાયરસ નામની વેક્સિનનો શુભારંભ કરેલ છે. એટલે આપણા વિસ્તારની કોઈ પણ એવી છોકરી કે જેનો જન્મદિવસ એટલે કે જન્મ 1/1/2011થી 29/2/2012 વચ્ચે આવતો હોય, ટૂંકમાં જેને 14 વર્ષ પૂરા થઈ ગયા હોય અને 15 વર્ષ પૂરા ના થયા હોય એવી તમામ છોકરીઓને આ લાભ લેવા માટે મારી નમ્ર વિનંતી છે.